ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રકરણ 7:17 ની અંદર માનવ શ્વસન તંત્રની વાત કરતા હતા. એમાં આપણે ત્રણ શ્વસન અંગો જે છે એની વાત કરી અગાઉ. એક આપણે નાકની વાત કરી, ત્યાર પછી આપણે કંઠનળીની વાત કરી અને એના પછી આપણે સ્વરપેટીની વાત કરી. આપણે નાકની જે વાત કરી હતી કે ભાઈ નાક જે છે એ ચહેરાના આગળના ભાગે એક આપણને નલિકાકાર માર્ગ જોવા મળે છે અને આ બે ભાગ છે, બાહ્ય અને અંતર. ખોપરી જે છે એ ખોપરીના નીચેના ભાગ, ખોપરી સ્થિર જે છે એના દ્વારા ઘેરાયેલી ગુહા છે અને એની અંદર આપણને એક વચ્ચે પટલ જોવા મળે છે. એટલે આખું જે નાસિકા કોટર જે છે એ પટલવાળા બે ભાગમાં વહેંચાયેલું છે અને એનો આગળનો ભાગ જે છે, સૌથી બહારનો ભાગ નાસિકા છિદ્ર, આવા બે છિદ્રો દ્વારા આવેલો છે અને એની વચ્ચે પટલ છે. જે પટલ છેક આપણને અંદર સુધી, બાહ્ય અને અંતર સુધી અંદર આવો જોવા મળે. હવે આ જે નાસિકા કોટરનો બહારનો ભાગ જે છે નાસિકા છિદ્ર, અંદરનો ભાગ જે છે નાસિકા છિદ્ર અને વચ્ચેનો ભાગ જે છે અંતરનાસિકા કહેવામાં આવે. આ ત્રણ ભાગ છે. હવે આ અંતરનાસિકા છિદ્ર જે છે કે જેમાં નાસિકા કોટર, નાકની અંદર જે નાસિકા કોટર છે એને આપણે ત્રણ ભાગ જોયા: નીચેનો, મધ્યનો અને ઉપરનો. નીચેનો ભાગ જે છે એને આપણે વેસ્ટિબ્યુલર અથવા પ્રગ્રાહન પ્રદેશ કહીએ છીએ, વચ્ચેનો ભાગ જે છે એને શ્વસન પ્રદેશ અને ઉપરનો ભાગ જે છે આપણે પ્રગ્રાહન પ્રદેશ કહીએ છીએ. તો આવા ત્રણ પ્રદેશો છે. તો આ કોટર જે છે એ બાહ્ય નાસિકા છિદ્રોથી લઈ અને છેક બાહ્ય નાસિકા અને અંદર નાસિકા સુધી હોય છે. તો આ નાક. ત્યાર પછી આવે કંઠનળી. કંઠનળી જે છે એ કેવો ભાગ છે કે જે નાસિકા કોટર, કંઠનળી અને સ્વરપેટી એ ત્રણેય સાથેનું કનેક્શન ધરાવે છે. હવે આ કંઠનળી જે છે એ હવા અને ખોરાક બંનેને વહન કરવા માટેનો માર્ગ છે, નલિકા માર્ગ. હવે આ કંઠનળીનો નાસિકા કોટર તરફનો આગલો ભાગ જે છે એને કંઠનળીનો ભાગ નાસિકા કંઠનળી કહેવામાં આવે. મુખ ગુહા પાસેનો આગલો ભાગ જે છે બીજો ભાગ જેને મુખ કંઠનળી તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી જે સ્વરપેટી છે, યંત્ર જે છે એની પાસે આવેલી જે છે એને કહે છે સ્વર કંઠનળી. હવે આ જે સ્વરપેટી જે છે, સ્વરપેટીના અગ્રભાગ પરથી આ જે શ્વાસના શરીર જે કંઠનળી જે છે બે ભાગમાં વહેંચાય છે: પશ્વ ભાગે કંઠનળી, અગ્રભાગે શ્વાસના. તો અહીંયા આગળ જે રચના જે છે કે જે આ બે ભાગમાં વહેંચે છે, તો આવી અપૂર્ણ કડી અથવા તો પર્ણ જેવી રચના જે છે જેને આપણે કહે છે નાસિકાગ્ર એપિગ્લોટિસ. હવે આ નાસિકાગ્ર જે છે એ બે ભાગમાં વહેંચાય. ખોરાક પસાર થવાના સમય સિવાય કાયમ આ એપિગ્લોટિસ જે છે ખુલ્લું હોય છે. એટલે જ્યારે ખોરાક પસાર થતો હોય ત્યારે એપિગ્લોટિસ છે બંધ થઈ જાય. એટલે ખોરાક જે છે એ પશ્વ ભાગે અન્નનળીમાંથી દાખલ થઈ જાય. જ્યારે ખુલ્લું હોય એટલે સીધો હવા જે છે એ શ્વાસનળીની અંદર દાખલ થાય. એટલે ગળવા સિવાયના સમય સિવાય એ કાયમ ખુલ્લું. જ્યારે ખોરાકનો કર્યો અથવા કોઈ પણ પ્રવાહી ઘટક આપણે ગળામાં ઉતારતા હોય ત્યારે એ બંધ થઈ જાય છે. શ્વાસનળીને બંધ કરે અને ખુલી જાય. તો આપણે આ ત્રણ ભાગોની વાત કરી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ચોથી. એ છે સ્વરપેટી પછીનો ભાગ જે છે જેને કહેવાય છે અગ્રભાગ, શ્વાસનળી. આ શ્વાસનળી છે એ 12.5 સેન્ટીમીટર લંબાઈ અને 2.5 સેન્ટીમીટર જેટલો ઘેરાવો ધરાવે છે. આ એનું કદ છે. કંઠનળી 12 સેન્ટીમીટર લંબાઈ અને શ્વાસનળી કેટલી છે? 12.5 સેન્ટીમીટર બાય 2.5 સેન્ટીમીટર, એટલે કે 2.5 જેટલો ઘેરાવો ધરાવે છે. આ જે શ્વાસનળી છે એ સ્વરપેટીથી લંબાય અને ત્યાંથી એ ઉરસ, આ ઉરસ છે છાતીનો ભાગ, તે ઉરસીય ભાગની અંદર મધ્ય ભાગ સુધી લંબાય. આ ઉરસીય ગુહા છે તો એ ઉરસીય ગુહાના મધ્ય ભાગ સુધી, પાંચમી જે ઉરસીય કશેરી પાછળ ત્યાં સુધી એ લંબાયેલી છે. તો આ શ્વાસનળી એ સ્વરપેટીથી ઉરસીય ગુહાના મધ્ય ભાગ સુધી
છે। હવે આ મધ્ય ભાગ ક્યાં સુધી? તો પાંચમી ઉરસીય કશેરુકા છે એ ઉરસીય કશેરુકાના સ્તર અથવા તો ભાગ એ સુધી લંબાયેલ હોય છે। ઉરસના મધ્ય ભાગ સુધી લંબાયેલ છે અને આ જે શ્વાસ નળી છે એ શ્વાસ નળી ત્યાર પછી બે શાખાઓમાં વિભાજિત થાય છે અને આવી જે શ્વાસ નળી છે કે જે બે ભાગોમાં વિભાજિત થાય અને આ જે ભાગ છે એને કહેવાય છે શ્વાસ વાહિની। શું કહેવાય છે એને? શ્વાસ વાહિની। એટલે શ્વાસ નળીના પછીનો જે ભાગ આવે એને કહેવાય શ્વાસ વાહિની। હવે શ્વાસ વાહિની શું છે? તો શ્વાસ વાહિની જે છે એ શ્વાસ નળીના બે ભાગ જે છે, શ્વાસ નળી લંબાયેલો અને ત્યાર પછી એ બે ભાગમાં વિભાજિત થઈ ફેફસામાં પ્રવેશે છે। તો આ જે બે ભાગો જે છે એ ભાગને કહેવામાં આવે છે શ્વાસ વાહિની। આ શ્વાસ વાહિની જે છે કે જે બે ભાગમાં વહેંચાયેલી છે એને કહેવામાં આવે છે પ્રાથમિક શ્વાસ વાહિની। અને આવી પ્રાથમિક શ્વાસ વાહિનીઓ જે છે એ બે પ્રકારની છે, એક છે ડાબી અને બીજી છે જમણી। એમાંની ડાબી એ ડાબા ફેફસાની અંદર દાખલ અને જે જમણી જે છે એ જમણા ફેફસામાં દાખલ। તો આ રીતે ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની અહીં આપણે જોઈ શકીએ છીએ અને આ જે છે જમણી પ્રાથમિક શ્વાસ વાહિની। આમ શ્વાસ વાહિની બે ભાગોમાં વહેંચાય જે પ્રત્યેક બાજુના ફેફસાઓમાં દાખલ। ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની ડાબા ફેફસામાં અને જમણી પ્રાથમિક શ્વાસ વાહિની જે છે એ જમણા ફેફસામાં અને ત્યાર પછી ફેફસામાં દાખલ થઈ અને ખંડો અથવા તો શાખાઓમાં વહેંચાય। આગળ એ ખંડોમાં અથવા તો શાખાઓમાં વહેંચાય છે। તો આવી રીતે ફેફસાઓની અંદર દાખલ થયા પછી આ ડાબી અને જમણી પ્રાથમિક શ્વાસ વાહિનીઓ જે છે એ પણ વધુ શાખાઓ બધું ખંડોમાં વહેંચાય છે, નાની નાની શાખાઓમાં વિભાજિત। અને આવી જે શ્વાસ વાહિનીઓ જે છે એમને કહેવામાં આવે છે દ્વિતીય શ્વાસ વાહિની। અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આપણે આ શ્વાસ વાહિની બતાવી છે એ શ્વાસ વાહિની મધ્ય ઉરસીય પાંચમી કશેરુકાના સ્થાને બે શાખાઓમાં વહેંચાય, જમણી અને ડાબી। જમણી પ્રાથમિક ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય અને બંને જે છે આ રીતે ફેફસાઓની અંદર દાખલ થાય। જ્યારે ફેફસાઓની અંદર દાખલ થાય ફરીથી પાછી શાખાઓમાં વિભાજિત અને આ જે શાખાઓ જે છે એને કહેવામાં છે દ્વિતીય શ્વાસ વાહિની। હવે આ દ્વિતીય શ્વાસ વાહિની છે ફરીથી પાછી હજુ વધારે શાખિત થાય છે અને તૃતીય અથવા તો એને બીજું નામ છે ખંડીય શાખાઓમાં વિભાજિત થાય છે। અહીંયા આગળ મેં વધારે શાખાઓ બતાવી નથી પણ એ શાખાઓ અહીંયા આગળ મેં ક્લિયર બતાવી છે। તો ત્યાર પછી તૃતીય અથવા ખંડીય શ્વાસ વાહિનીઓ વિભાજિત થાય અને આ તૃતીય ખંડીય શ્વાસ વાહિનીઓ છે એ ફરીથી પાછી શાખાઓમાં વિભાજિત થાય અને શ્વાસ વાહિકાઓ। આ શ્વાસ વાહિકાઓ જે છે એ પણ હજુ નાની નાની શાખાઓમાં વિભાજિત થાય અને એ જે નાની નાની શાખાઓ જે છે એને કહેવામાં આવે છે અંત્ય શ્વાસ વાહિકાઓ। અને આ અંત્ય શ્વાસ વાહિકાઓ જે છે કે જે દરેક ફેફસાના ખંડ માટેની અલગ અલગ પ્રાથમિક શ્વાસ વાહિની જ્યારે વિભાજિત થાય દ્વિતીય શ્વાસ વાહિની તો ફેફસાના દરેક ખંડ છે
એ ખંડ મુજબ અલગ અલગ જેટલા ખંડ હોય એટલી શ્વાસ વાહિનીઓ બને, એટલે દરેક ખંડની અલગ દ્વિતીય શ્વાસ વાહિનીઓ હોય છે. હવે આ દરેક ખંડની અંદર ગયેલી દ્વિતીય શ્વાસ વાહિનીઓ છે ફરીથી પાછી શાખિત થાય અને તૃતીય અથવા તો ખંડીય એમાં પણ નાના ખંડો હોય, એ ખંડોની અંદર એ વિભાજિત થાય છે, તૃતીય શ્વાસ વાહિકા કહેવામાં આવે. અને પછી આ તૃતીય શ્વાસ વાહિકાઓ છે એ પણ હજુ ખંડોમાં વિભાજિત થાય, શાખાઓમાં વિભાજિત થાય, એને કહેવાય શ્વાસ વાહિકા. હવે આ શ્વાસ વાહિકાઓ જે છે એ પણ પાછી ખંડોમાં આવી વહેંચે છે. તો આ દરેક શ્વાસ વાહિકા જે છે કે જે અંત્ય શ્વાસ વાહિકાઓ તરીકે ઓળખાય છે, અને આ દરેક શ્વાસ વાહિકાઓ જે છે અંત્ય શ્વાસ વાહિકાઓ એ ફેફસાઓની અંદર આવેલા જે વાયુકોષ્ઠ છે કે જેમાં દાખલ થાય એટલે કે વાયુકોષ્ઠ નળી, તો વાયુકોષ્ઠ નળી દ્વારા આવા ફેફસાઓમાં આવેલા જે વાયુકોષ્ઠો છે એ વાયુકોષ્ઠોની અંદર દાખલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ શ્વાસ વાહિની જે છે કે જે ફેફસાઓમાં દાખલ થતા જે શ્વાસ નળી છે વિભાજિત થાય ત્યારે એમાંથી આવું શ્વાસ વાહિનીઓને વૃક્ષ જેવી રચના બને, જેને કહેવામાં છે શ્વાસ વાહિની વૃક્ષ. દરેક અંતિમ શાખા જે છે અંત્ય શ્વાસ વાહિકા એ દરેક આ વાયુકોષ્ઠ છે એ વાયુકોષ્ઠની અંદર દાખલ થાય અને પછી પણ એમાંથી નાની નાની શાખાઓમાં વિભાજિત થઈ અને દરેક વાયુકોષ્ઠની અંદર આવેલા આવા જે કોષોના સમૂહો છે, દરેક શું છે કોષોના સમૂહ છે, અને એ કોષોની અંદર આવેલા જે ફુસ્ફુસીય કોષ છે એની અંદર દાખલ થાય છે. આ વાયુકોષ્ઠ જે છે એ બધા જ ભેગા થઈ અને ફેફસાઓની રચના, એટલે વાયુકોષ્ઠ અને આ બધી શ્વાસ વાહિનીઓ છે એ ભેગા થઈને ફેફસાઓની રચના કરે છે. આવા મનુષ્યની અંદર આપણને એક જોડ, અહીંયા એક, બીજો અહીંયા, એવા બે ફેફસાઓ જે છે આકૃતિમાં અહીંયા આગળ બતાવેલા છે એવા. એક ફેફસું જે છે એ ડાબી બાજુએ, બીજું છે જમણી બાજુએ. તો આ શ્વાસ વાહિનીઓ છે કે જે જુદી જુદી શાખાઓમાં વિભાજિત થઈ અને એક આવી વૃક્ષ જેવી રચના બનાવે, જેને કહેવામાં આવે છે શ્વાસ વાહિની વૃક્ષ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે શ્વાસ નળી, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની અને તૃતીય શ્વાસ વાહિની દરેકની અંદર અમુક અંતરે આપણને આની કડી જેવી રચનાઓ જોવા મળે છે. તો આ જે ભાગ જે છે એ છે અપૂર્ણ કડી છે, અને આવી અપૂર્ણ કડી જે છે એ કાસ્થીની બનેલી છે. તો કાસ્થીની બનેલી આવી અપૂર્ણ કડીઓ જે છે એ શ્વાસ વાહિનીમાં દ્વિતીય, તૃતીય એમ દરેકની અંદર જોવા મળે છે. આ કાસ્થીની બનેલી અપૂર્ણ કડીઓ એ ચોક્કસ અંતરે, અમુક નિશ્ચિત અંતરે આવેલી છે. ઘણી વખત તેની સંખ્યા જે છે 60 થી 20 કરતા પણ વધારે, 16 થી 20 કરતા પણ વધારે હોય છે. તો એનું કાર્ય શું છે? તો આ જે કાસ્થીની બનેલી અપૂર્ણ કડી છે એ અપૂર્ણ કડીનું કાર્ય છે શ્વસન નલિકાઓ જે છે અથવા જે શ્વસન માર્ગ જે છે એને વૃદ્ધાતો. તમે ઘણી વખત નળીઓ જોઈએ છે, પાણીની પસાર કરવાની નળીઓ આવે છે. કેટલીક નળીઓ છે ખાલી રબરની જ હોય, બિલકુલ ઓછી, અને અમુક નળીઓ પાઇપ એવી હોય છે કે ખાલી ગ્રીન કલરની પાઇપ તમે જોઈ હોય તો એની અંદર તમે જુઓ તાર લગાડેલા હોય છે. શા માટે? તો કે ભાઈ એ જે નળી જે છે એ નળી ચીપકી ના, દબાઈ ના, બંધ ના થાય એટલા માટે. એટલે આવા રિંગો જે છે એ નળીની અંદર હોય, શું થાય કે નળી છે સતત ખુલ્લી રહે, વહન માર્ગ જે છે એને રૂંધાતો અટકાવે. તો અહીંયા એનું કાર્ય છે વહન માર્ગ જે છે એને રૂંધાતો અટકાવવો. તો આ જે છે એ કાસ્થી જે છે પૂર્ણ બનેલી કડીઓ જે છે એ જે આપણને શ્વાસ નળી, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય શ્વાસ વાહિકાઓ દરેકની અંદર અમુક ચોક્કસ અંતરે આપણને જેના કારણે આ વહન માર્ગ ખુલ્લો રહે છે. ખુલ્લો રહે છે તેના કારણે સરળતાથી વાયુનું વહન છે થઈ શકે, પરિવહન છે. તો આ
શ્વાસવાહિની વૃક્ષ છે કે જે શ્વાસવાહિની અને એમાંથી બનતી અલગ અલગ જે શાખાઓ છે, નાની સૂક્ષ્મ નલિકાઓ છે, એ નલિકાઓમાં બનેલું છે. અને આખું જે છે આપણે આપણા વાહિની વૃક્ષ તરીકે જોવા મળે છે. દરેક ફેફસાઓ જે છે એ ફેફસાઓની અંદર અહીંયા આગળ પણ મેં આવા વાયુકોષ બતાવ્યા છે. એ દરેક ફેફસાઓની અંદર વાયુકોષ આવેલા. હવે આના પછીનું છઠ્ઠું અંગ છે ફેફસા. લંગ્સ. મનુષ્યની અંદર એની સંખ્યા જે છે 1 છે. 2 ની સંખ્યામાં આવેલા છે. અને દરેક ફેફસાઓ જે છે ફૂલેલી કોથળી જેવી રચના છે. અને આવી જે ફૂલેલી કોથળી જેવી રચના જે છે એ આપણને ઉર્વશીય ગુહાની અંદર ગોઠવાયેલી જોવા મળે છે. હવે આ દરેક ફેફસાઓ જે છે, ફેફસાઓની ફરતે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આપણને 2 આવરણ જોવા મળે છે. તો દરેક ફેફસા જે છે એ 2 આવરણ ધરાવે છે. અને આ 2 આવરણ જે છે એમાં બહારની તરફ બાહ્ય આવરણ અને બીજું એક અંદરની તરફ આવેલું છે તો એ અંતઃ આવરણ કહેવામાં આવે છે. આવા 2 આવરણો દ્વારા ઘેરાયેલું હોય છે. એટલે ફેફસાઓની ફરતે આવી રીતે આપણે રચનાત્મક આવરણો જોવા મળે છે. આ બંને આવરણો જે છે એને કહેવામાં આવે છે ફૂસ્ફૂસ આવરણ. પટલમય રચનાઓ છે અને બંને ની વચ્ચે અવકાશ આવેલો છે. શું આવેલું છે? અવકાશ, ખાલી જગ્યા. અને આ અવકાશ જે છે એ અવકાશની અંદર એક પ્રવાહી ભરેલું હોય છે. જે પ્રવાહી આ ફેફસાઓમાં જ્યારે સંકોચન અને વિકોચનની ક્રિયા થતી હોય, આપણે જ્યારે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરીએ, શ્વાસની ક્રિયા લઈએ તો ફેફસા ફૂલે, અને જ્યારે ઉચ્છ્વાસની ક્રિયા કરીએ તો ફેફસા જે છે સંકોચાય. તો જ્યારે આ સંકોચન અને વિકોચનની ક્રિયા થાય ત્યારે એ દરમિયાન આ બંને અવકાશ વચ્ચે આવેલું જે પ્રવાહી જે છે એ પ્રવાહી જુદા જુદા કાર્ય કરે છે. ઘર્ષણ નિરોધક તરીકેનું કામ કરે. એ કામ શું કરે? ઘર્ષણ નિરોધક. ઘર્ષણને અટકાવે. બીજું, ફેફસાનું જે હલનચલન જે છે એ હલનચલનને સરળ બનાવે. અને ત્રીજું કાર્ય છે આંચકાઓ સામે રક્ષણ. તો આ 2 ફેફસાઓની વચ્ચે આવેલા જે આવરણો છે એની અંદર જે પ્રવાહી છે એનું કાર્ય છે ઘર્ષણ નિરોધક તરીકે. હલનચલન છે ફેફસાઓનું સરળ બનાવે. અને બીજું, આંચકાઓ જે છે એ આંચકાઓ સામે પ્રતિરોધક તરીકે. આંચકાઓ જે છે એને સામે રક્ષણ આપવાનું કાર્ય આવું પ્રવાહી જે છે કરે છે. હવે દરેક ફેફસાઓ જે છે એ ફેફસાઓની અંદર લાખોની સંખ્યામાં વાયુકોષ આવેલા. હવે આ વાયુકોષ જે છે શું છે? તો અહીંયા આગળ આપણે આકૃતિમાં બતાવે છે કે દરેક વાયુકોષ કોથળી છે. એ કોથળીની અંદર તમે જોઈ શકો છો આ બધા જે છે વાયુકોષ. તો આ કોથળી જે છે એ કોથળીમાં અંદર આવેલી જે ગોળાકાર રચનાઓ જે છે એને કહેવામાં છે વાયુકોષ. દરેક ફેફસાઓની અંદર આવા લાખોની સંખ્યામાં વાયુકોષ છે. અને દરેક વાયુકોષ જે છે એની અંદરની બાજુએ ફૂસ્ફૂસીય કોષો ગોઠવાયેલા હોય છે. એટલે દરેક વાયુકોષ જે છે એ કોટર જેવી રચના છે. કેવી છે? કોટર જેવી રચના. અને એની અંદર ફૂસ્ફૂસીય કોષો આવેલા. શું આવેલો છે? ફૂસ્ફૂસીય કોષો. અને આ કોષો જે છે કે જેની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર રુધિર વાહિનીઓ જે છે આપણને ફૂસ્ફૂસ ધમની અને શિરાઓ એની અંદર આપણે દાખલ થયેલી જોવા. અને એના પરિણામે
આ વાયુકોષ્ઠ જે છે કે જેની અંદર આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં કેશિકાઓના ઝાડા જે છે એ અંદર જોવા મળતા તો આ છે કેશિકાના ઝાડા. કઈ કેશિકાઓ છે? ધમની અને શિરાઓની જે નાની નાની શાખાઓ હોય એ અહીંયા ધમનીઓ છે અંદર જેની પછી વિભાજિત થાય શાખિત થાય. ધમની જે છે ધમનિકાઓ, શિરા જે છે શિરિકાઓ. તો ધમનિકાઓ અને શિરિકાઓની બનેલી જે કેશિકાઓ જે છે એ દરેક વાયુકોષ્ઠની અંદર દાખલ થઈ અને એની અંદર આવેલા જે આ ફુસ્ફુસીય કોષો છે એના સંપર્કમાં આવે છે. એટલે એના પરિણામે આપણને વાયુકોષ્ઠની અંદર આવી કેશિકાઓના ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ધમની અને શિરાઓની અત્યંત નાની પાતળી શાખાઓ જે છે એના સંપર્કમાં આવે છે. આમ આ વાયુકોષ્ઠ એક એવું સ્થાન છે કે જ્યાં વાયુની આપલેની ક્રિયા આપણે જે શ્વાસ અંદર લઈએ છીએ એ શ્વાસ નાસિકા છિદ્રો, નાસિકા કોટક, નાસિકા અંતરનાસિકા છિદ્ર થઈ કંઠનળીના 3 જુદા ભાગમાં થઈ ગાડી ઢાંકણ ખુલે એટલે સ્વરપેટીમાં આવે, સ્વરપેટીમાંથી શ્વાસનળીમાં આવે, શ્વાસનળીમાંથી પ્રાથમિક શ્વાસ વાહિની, પ્રાથમિકમાંથી દ્વિતીય, દ્વિતીયમાંથી તૃતીય, તૃતીયમાંથી ખંડીય, ખંડીયમાંથી અંતે, અંત્ય શ્વાસ વાહિકામાં આવે અને અંત્ય શ્વાસ વાહિકાઓમાંથી પછી એ વાયુકોષ્ઠની અંદર આવે. વાયુકોષ્ઠની અંદર આવેલા ફુસ્ફુસીય કોષો જે છે એ શ્વસન સપાટી તરીકે કામ કરે. એટલે વાયુકોષ્ઠ જે છે એ શ્વસન સપાટી છે જ્યાં O2 આવે અને CO2 બહાર આવે. વાયુની આપલેની ક્રિયાનું સ્થાન છે શ્વસન સપાટી. તો અહીં આગળ ઓક્સિજન જે છે અંદર દાખલ થાય છે, CO2 જે છે એ આ વાયુકોષ્ઠની અંદર આવેલા ફુસ્ફુસીય કોષો જે છે ત્યાં આગળ વિમુક્ત થાય છે. તો આ છે મનુષ્યના મુખ્ય મહત્વના જે શ્વસન અંગો જે છે શ્વાસ નળી, શ્વાસ વાહિની, ફેફસાઓ અને વાયુકોષ્ઠ. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે બાકીના જે 3 અંગો જે છે એ અંગોની વાત કરી. ફેફસાઓની આપણે વધારે ડિટેલની અંદર અલગથી વાત કરીશું. મનુષ્યની અંદર આવેલા જે ફેફસા છે કેવા છે, કેવી રચના ધરાવે છે, બંને સરખા છે કે કેમ, અને એ આ રચના જે છે કેવી રીતે વાયુની આપલેની ક્રિયા કરે છે. આપણે આગળ જોઈએ ફેફસાઓની ઊંડાણપૂર્વક વિગત.